ડભોઈના વેઘા રેલવે ઓવરબ્રિજ પરના ઝાડી ઝાંખરા થયા સાફ. મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. વેઘા રેલવે ઓવરબ્રિજ પર રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલા ગાઢ ઝાડી ઝાંખરાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વિશિષ્ટ રીતે વળાંકવાળા આ ઓવરબ્રિજ પર જાડીઓ એટલી બધી વધી ગઈ હતી કે સામેથી આવતા વાહનોનો અંદાજ મેળવવો મુશ્કેલ બની જતો, જેના કારણે અકસ્માતનો ભય રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી આ ઓવરબ્રિજ પર સાફ સફાઈ કરવામાં આવી ન હતી. ચોમાસું પૂરું થઈ ગયા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા. જો કે જ્યારે આ ગંભીર સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો ત્યારે તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક પગલાં લેવા દોડતું થયું હતું. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ઓવરબ્રિજની આગળ પાછળ અને કિનારીઓ પર ઉગી ગયેલા તમામ ઝાડી ઝાંખરાને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ કામગીરીને કારણે હવે ઓવરબ્રિજ પરનો રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો અને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઝાડી ઝાંખરા દૂર થવાથી હવે વાહન ચાલકોને ટ્રાફિક અને સુરક્ષાની દ્રષ્ટિએ મોટી રાહત મળી છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરતા સ્થાનિકો અને વાહન ચાલકોએ આ સમસ્યાને ઉજાગર કરવા બદલ મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મીડિયાના અહેવાલને કારણે જ લાંબા સમયથી અવગણાયેલી આ કામગીરી પૂર્ણ થઈ શકી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.